ચાચર ચોક કી અંબે માતે કી. સરસ સરસ. આખ્યાનની હવે શરૂઆત થાય છે. વાયકલા બોલાવો. નૃત્ય કરી બતાવો.
હા બચાવો ભારત! અરે સૈનિક, આ ચંડમુંડના રાજ્યમાં આટલો નિર્ભય કેમ છે? અરે કહે સૈનિક કહે, તને કોનો ભય છે? મહારાજ, ઇન્દ્રનો ભય છે મને. તે ઇન્દ્રનો? ગુરુદેવ, હું અત્યારે સ્વર્ગ ઉપર ચડાઈ કરી આપણા સૈનિકોનો બદલો લેવા જાઉં છું. અરે ભરત, શાંત થાવ અને વિચારો કે આપણી પાસે માયાવી શક્તિ હોવા છતાં તે દેવતાઓની પાસે દિવ્ય શક્તિ છે. માટે આનો ઉપાય ગુરુદેવ શુક્રાચાર્યને પૂછો. કહો ગુરુદેવ, આનો શું ઉપાય છે? હે મારા દૈત્યરાજ વીરો, ચંડ મુંડ, તમે વનમાં જઈ ભોળાનાથનું ઉગ્ર તપ કરી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરો અને ત્રિલોક પર આધિપત્ય સ્થાપિત કરો. જય ગુરુદેવની આજ્ઞા. ગુરુદેવને પ્રણામ. ચંડ અને મૂંડ શુક્રાચાર્યના ગુરુદેવ શુક્રાચાર્યના કહેવાથી અઘોર વનમાં જઈ ત્રિલોક પર વિજય મેળવવા માટે ઘોર તપસ્યા કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માંગો, વરદાન માંગો. હું તમારા ઉગ્ર તપથી પ્રસન્ન થયો છું, માટે જે જોઈએ તે વરદાન માંગો. હે પ્રભુ, હે ભોળાનાથ, જો તમે અમારા અઘોર તપથી પ્રસન્ન થયા હોય તો અમને અમારું મનોવંચિત વરદાન પ્રદાન કરો. માંગો વત્સ માંગો. હે પ્રભુ, આ ત્રિલોકમાં માનવ નહીં, દાનવ નહીં અને સ્વર્ગ પૃથ્વી પાતાળમાં અમારું આધિપત્ય સોંપી જાય તો જ અમને વરદાન આપો. તથાસ્તુ. જય હો પ્રભુની જય હો.
પૃથ્વીપતિને ઘડી ગામમાં ચાલ મારી સાથે યુદ્ધ કર, નહીં તો પૃથ્વી છોડીને ચાલતો થા. બોન જે રસ્તેથી આયા હોય એ રસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીંતર સિંહોની તલવાર નીકળશે, ધરતી કરશે મસ્તક ડોલ. મહાદેવ પાસેથી મેળવેલા વરદાનોની શક્તિથી અંધ બનેલા સંકલ્પ કરી ચંડ અને મોઢ પોતાના વિશાળ સૈન્ય સાથે પૃથ્વી પરની સાથે મહાભયંકર યુદ્ધ કરી અને પોતાની શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે. આજે આ દૈત્યોની શક્તિ પાતાળપતિ નવરાત્રી ઘડી ગામમાં હાલો ચંડ અને મોઢ પોતાની સાગર જેવી વિશાળ સેના સાથે ધરતી ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી પાતાળની અંદર નાગલોકની અંદર નાગરાજ સાથેનો મહાભયાનક યુદ્ધ. આ દૈત્યો મહાદેવના વરદાનથી એ શક્તિઓ પ્રાપ્ત કરી ત્રિલોક વિજય માટે સ્વર્ગપતિ ઇન્દ્રની ઘડી ગામમાં ઇન્દ્ર, તે સદા કપટથી અમારા રાક્ષસોનો વધ કર્યો છે, પરંતુ આજ હું તેને મૃત્યુ ન આપી તેનો જરૂર દંડ કરીશ. ચંડમુંડ, સ્વર્ગની આશા રાખનાર, હું તમને બંનેને કહું છું કે એક ગદા પડતા 32 દાંત નીકળી જશે. જો છૂટશે મારું વજ્ર તો તમારી જિંદગી છૂટી જશે. સ્વર્ગનું આધિપત્ય સીધી રીતે આપી દે, નહીં તો તારા ટુકડીએ ટુકડા કરીશ. હોશિયાર. તો તૈયાર. પૃથ્વી પછી પાતાળ અને પાતાળ પછી ઇન્દ્રલોક સ્વર્ગ ઉપર પોતાનું આધિપત્ય જમાવવા ચંડ અને મોંડ પોતાના વિશાળ સૈન્ય સાથે ઇન્દ્રલોક ઉપર સ્વર્ગ ઉપર આક્રમણ કરી ઇન્દ્રના જે અન્ય દેવતાગણ છે યમ કુબેર વરુણ અગ્નિ સાથે આ ચંડમુંડના જે દૈત્ય સેનાના સૈનિકો દેવોને પણ હંભાવી રહ્યા છે અને દેવોને પરાસ્ત કરી રહ્યા હોય એવું લાગે છે. મહાદેવ પાસેથી મળેલા આ અમોઘ વરદાનની શક્તિથી છકે ગયેલા ચંડ અને મોંડ દેવોને પણ હંભાવી રહ્યા છે. આજે સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવવા ચંડ અને મોંડ પોતાના વિશાળ સૈન્ય સાથે ઇન્દ્ર સાથે મહાભયાનક યુદ્ધ કરવા માટે પહોંચી ગયા છે અને સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. અગ્નિ વાયુ વરુણ યમ સાથે યુદ્ધ કરતા અગ્નિ વરુણ વાયુ સૌ પરાસ્ત થઈ ગયા અને ચંડ
ઝુંડનું દેવરાજ ઇન્દ્ર સાથે ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ચંડ અને મૂંડ પોતાની પ્રબળ શક્તિથી ઇન્દ્ર સાથે મહાભયાનક યુદ્ધ થઈ રહ્યા છે. જેમાં ઇન્દ્રને પણ વિવશ થતા દેખાતા હોય એવું દેખાય છે. ચંડ અને મૂંડ ત્રાહિમામ, ત્રાહિમામ, ત્રાહિમામ. હે દેવો, આમ વ્યાકુળ થવાનું કારણ? હે મહાદેવ, ચંડમુંડ નામના રાક્ષસો અત્યારે ત્રણેય લોક ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે. હે પ્રભુ, માટે અમારો સૌનો રક્ષા કરો. હા ઇન્દ્રદેવ, હા બ્રહ્મદેવ, આ તે જ ચંડમુંડ છે જે મારા વરદાનથી અભિમાનમાં આવી ગયા છે. માટે આનું નિવારણ હું જ કરીશ. બેટા નંદી, હાલત નારદ મુનિને બોલાવી લાવો. આજ્ઞા પ્રભુ. કલ્યાણ થાવ, બ્રહ્મપુત્ર નારદના પ્રણામ. કલ્યાણ થાવ. પ્રભુ, મને અહીં બોલાવવાનું કઈ કારણ? હે નારદ મુનિ, તમે કાંઈ પણ યુક્તિ કરી ચંડમુંડને મેરુ પર્વત ઉપર દેવી આદ્યશક્તિ પાસે લઈ જાઓ. કારણ કે તેમનું મૃત્યુ ત્યાં તેમની રાહ જોઈ બેઠું છે. એવી પ્રભુ ભોલેનાથની આજ્ઞા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ હાલો મુનિરાજને પ્રણામ. કહો મુનિરાજ, અહીં આવવાનું કારણ? જય હો દૈત્રાજ ચંડમુંડનો જય હો. કહો અહીં આવવાનું કારણ? હે દૈત્રાજ ચંડમુંડ, આપની માટે સંદેશો લાવ્યો છું. સારો સંદેશો લાવ્યો છું. જો આપની આજ્ઞા હોય તો આપને સત્વરે કહી સંભળાવો. કહો મુનિવાર, શું સંદેશો લાવ્યા છો? સારો સંદેશો લાવ્યો છું. તો આપણા જ છોરે કઈ સંભળાવો ને. હે દૈત્રાજ ચંડમુંડ, અત્યારે મેરુ પર્વત પર એક મનમોહક મોહિની સુંદરી વાસ કરી રહી છે. જો તમે તેને તમારી પટરાણી બનાવો તો આ તમારું સિંહાસન શોભી ઉઠે તેમ છે. હે દૈત્રાજ ચંડમુંડ, ત્રણેય લોકમાં મેં આવી મનમોહક મોહિની સુંદરી ક્યાંય જોઈ નથી અને એ તમને પટરાણી બને તેવી છે. માટે હે દૈત્રાજ ચંડમુંડ, અત્યારે મેરુ પર્વત તરફ પ્રસ્થાન કરો અને તેને તમારી પટરાણી બનાવી આ તમારું સિંહાસન શોભાવો. અરે હા મોટા ભાઈ, અત્યારે જ આપણે મેરુ પર્વત ઉપર જઈએ અને તે પટરાણીને, સ્વર્ગ સુંદરીને આપણી પટરાણી બનાવીને રહીએ. જરૂર ભાઈ મૂંડ, તેમ જ કરીએ. ચાલો હાલો. એ સ્વર્ગ સુંદરી, એ વિશ્વ મોહિની, આ ઘોર વનમાં ઊંચા ડુંગર ઉપર
તું એકલી શું કરે છે? માટે ચાલ અમારી સાથે, ચંદ અને મૂનના રાજ્યમાં તને અમારી પટરાણી બનાવીને રાખશું. અરે મૂર્ખ રાક્ષસો, હું મહાશક્તિ છું, શક્તિ. જ્યારે જ્યારે તમારા જેવા રાક્ષસો પૃથ્વી પર આવે છે ત્યારે તેને અલગ અલગ સ્વરૂપમાં તેમનો નાશ કરું છું. આજે પણ તમારા બંનેનો સર્વનાશ કરીશ, સર્વનાશ કરીશ. ચંડી સ્વરૂપે ઉતરીશું, ચંડી સ્વરૂપ. અરે ઓ ભગવાન શિવના વરદાનથી થકી ગયેલા તેમનો નાશ કરવા માટે આ દૈત્યોનો નાશ કરે છે. બચાવ બચાવ મહાદેવ, તમારે અત્યારે અહીંયા આવવાનું કારણ? હે દેવી શાંત થાવ. તમારા વિકરાળ સ્વરૂપે દૈત્યનો નાશ થયો, ચંડમુંડ જેવા રાક્ષસોનો નાશ થયો. માટે હે દેવી, તમારું નામ આજથી દેવી ચામુંડા છે. હે દેવી, હવે તમે જાઓ દેવભૂમિ પાંચાળમાં ચપટી ધૂળનો ડુંગર ચોટીલો બનાવી તેની ઉપર બિરાજમાન થાવ. ત્યાં તમને ત્રણેય લોકોના માનવીઓ નમન કરશે અને તમે તેમના દુઃખ દૂર કરજો. ભલે ભોળાનાથ, તો અત્યારે ધૂપ પંચાળ ધરતી પર જાઉં છું અને ચપટી ધૂળના ડુંગરે વિરાજમાન થાઉં છું. બોલો દેવી ચામુંડાનો. બોલો. હે ઋષિડા ચોટીલા ભમતાઓ, પાંચાલની ભૂમિ પર ચામુંડાનું નહીં પરંતુ મારી પૂજા થવી જોઈએ. હું કોણ? માયાવી રાક્ષસ. ત્રાહિમામ 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 ત્રાહિમામ. હે ઋષિમુનિઓ, કેમ અત્યારે તમારે અહીંયા આવવું પડ્યું? માં, રાક્ષસોનો અમારા ઉપર અત્યાચાર વધી રહ્યો છે, તેમાંથી અમને ઉગારો. ભલે ભલે, તો હમણાં જ તે રાક્ષસોનો નાશ કરું છું.
રાક્ષસ હમણાં જ હવે તને લાત મારી મેરુ પર્વત પર ફેંકી દઉં છું. હવે હું બહુ જ થાકી ગઈ છું, માટે લાવ હવે આ મેરુ પર્વત ઉપર 6 મહિનાનો મારો વિશ્રામ કરું. પ્રભુ જુઓ તો ખરા, આજે આ કૈલાસ પર્વત કેટલો રળિયામણો લાગે છે. વનમાં તાલાવેલી થાય છે કે વનગમન કરવા જઈએ અને પ્રકૃતિની આ સુંદરતાને નિહાળીએ. હે દેવી, તમે તો મારા મનની વાત જાણી લીધી. હે દેવી, કહો તો ખરા કે જઈશું ક્યાં? સ્વામી, આજે આપણે મેરુ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. તો ચાલો મેરુ પર્વત ઉપર ભ્રમણ કરવા જઈએ. પ્રભુ, આ શું? આ તો કોઈ મૃત મનુષ્યનું હાડપિંજર લાગે છે. પ્રભુ, આ હાડપિંજરને સજીવન કરો ને. દેવી, આવા હાડપિંજર તો માર્ગમાં અનેકો મળશે, કેટલાકને સજીવન કરાવશો? હે સ્વામીનાથ, મારી વાત માનો અને આ મૃત મનુષ્યના હાડપિંજરને સજીવન કરો. હવે પછી હું આવી હદ કોઈ દિવસ નહીં કરું. અને જુઓ તો ખરા, આ બિચારાના પત્ની તથા બાળકો ઘરે તેની રાહ જોતા હશે. માટે પ્રભુ, આને એકને સજીવન કરો, આટલી મારી વિનંતી છે. હે દેવી, તમે આખરે સ્ત્રી તો ખરા ને? સ્ત્રી હટ, બાળ હટ અને રાજહટ, આ ત્રણેય લીધેલી હઠ મૂકે જ નહીં. માટે હે દેવી, જો તમારી એ જ ઈચ્છા હોય તો હું હમણાં જ આ હાડપિંજરને સજીવન કરું છું. પછી તમે જાણો ને તમારી હઠ. આ મારું ભસ્મ કંકણ અને આ મારો અમીનો કૂપ, હું તેનાથી હમણાં જ આ હાડપિંજર સજીવન કરું છું. ઓમ નમઃ. પ્રભુ, તમે મને સજીવન કરીને મારી ઉપર ઉપકાર કર્યો છે, માટે હે ભોળાનાથ, તમારે જય હો. પ્રભુ, તમે મને સજીવન તો કર્યો, પરંતુ તમે મારું નામ ધરાવો. હે બેટા, આજથી તારું નામ હું આલુડો ધરાવું છું. તારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે. જેટલું હું કહું એટલું તારે કરવાનું છે, એટલે તારી ફરજ પૂરી થાય. જય હો ભોળાનાથની. પ્રભુ, હવે મારે શું કરવાનું છે? બેટા આલુડા, તારે આજથી મારો આ પોઠિયો ચરાવવા જવાનું છે અને દેવી પાર્વતીજી જે કહે તેમની આજ્ઞાનું તારે પાલન કરવાનું છે. ભલે ભોળાનાથ, આજથી તમારી આજ્ઞાનું હું પાલન કરીશ. હે દેવી, તમે આ આલુડાને લઈ કૈલાસ પાછા જાઓ. હું અહીંયા જ રહી તપ કરીશ. પરંતુ હા, તે આલુડાને કહેજો કે તે પોઠિયો ચરાવવા ઉગમની દિશામાં ના જાય, બાકી ત્રણેય દિશામાં જાય. જેવી પ્રભુની આજ્ઞા. તો લ્યો, આ મારું ભસ્મ કંકણ અને અમીનો કૂપ તમે સાચવજો. જ્યાં સુધી હું કૈલાસ પાછો ના આવું ત્યાં સુધી સાચવજો. આ તમારી જવાબદારી છે. જેવી પ્રભુની આજ્ઞા. બેટા આલુડા, એ બેટા આલુડા, આજે તારે પોઠિયો ચરાવવા નથી જવાનું? હા માતા, હું હમણાં જ પોઠિયો ચરાવવા જાઉં છું. પણ સાંભળ બેટા, પોઠિયાને ચરાવવા જાય તો ઉગમની દિશા તરફ ના જતો, બાકી ત્રણેય દિશા તરફ જજે. જેવી માતાજી તમારી આજ્ઞા.
માતાએ મને ઉગમણી દિશામાં જવાની ના કેમ પાડી હશે? ત્રણેય દિશામાં પોઠીઓ ચરાવવા જાઉં છું, પરંતુ આજે ઉગમણી દિશામાં જ પોઠીઓ ચરાવવા જાઉં છે. જે થવાની હશે તે થશે. અરે માનવ તું કોણ છે? અહીંયા દેવ દાનવ માનવ કિન્નર યશને આવવાની પરવાનગી નથી. હું આલુડો માતા પાર્વતી અને ભોળાનાથની આજ્ઞાથી આ પોઠિયાને ચરાવવા આવ્યો છું અને આ તળાવની અંદર સ્નાન કરવા માંગુ છું. આલુડા, તારાથી આ તળાવમાં સ્નાન ના કરાય. તમે મને આ તળાવની અંદર સ્નાન કરવાની ના પાડવા વાળા કોણ? અમે 9 બહેનો 9 દુર્ગા છીએ. અને હા, જો તારે આ તળાવમાં નાવું હોય, સ્નાન કરવું હોય, તો તારે અમારી સાથે એક રમત રમવી પડશે. તો ભલે, મને શરત મંજૂર છે. તો આવ આલુડા. દેવી હો તમા તમે બહુ રંગીલા, કદમા તમે બહુ રંગીલા, મેલડી માં તમે બહુ રંગીલા, આટલી વાર ક્યાં લાગી દો? બહુ રંગીલા, આટલી વાર ક્યાં લાગી દો? અરે મન સરોવર ફરવા ગયા તા, ઢીલણ તળાવે ઝીલવા ગયા તા, આટલી વાર ક્યાં લાગી જો? અરે ઢીલણ તળાવે ઝીલવા ગયા તા, માન સરોવર ફરવા ગયા તા, આટલી વાર ક્યાં લાગી? બહેનો, અત્યારે મને ઘરે જવાની રજા આપો. મારા માતાજી ઘરે મારી વાટ જોતા હશે. નહીં આલુડા, ઘરે તો અમે તને નહીં જવા દઈએ, કારણ કે દાવ તારી માથે છે. અને હા, જો તારે ઘરે જવું હોય તો અમીનો કૂપ અને ભસ્મ કંકર લાય તો જ તને ઘરે જવા દઈએ. ભલે માતા, હું કાલે અમીનો કૂપ અને ભસ્મ કંકર લાવીશ, પરંતુ અત્યારે મને ઘરે જવાની રજા આપો. હા આલુડા, કાલે જરૂરથી લાવજે, ભૂલતો નહીં. જેવી નવદુર્ગા તમારી આજ્ઞા. આજે તારે પોઠિયાને ચરાવવા નથી જવાનું? માતા, આજે હું પોઠિયો ચરાવવા નહીં જાઉં. કેમ બેટા, શું વાત છે? માતા, આ અઘોર જંગલની અંદર એવા અનેક હિંસક પ્રાણીઓ છે જે મને મારી અને લોચી ખાય. માટે જો તમે મારા રક્ષણ માટે અમીનો કૂપ અને ભસ્મ કંકળ આપો તો જ હું પોઠિયો ચરાવવા જાય. બેટા, એ તને ના અપાય. એનો મહિમા બહુ મોટો છે, માટે તું પોઠિયો ચરાવવા જા. માતા, અમીનો કૂપ અને ભસ્મ કંકળ આપો તો જ હું પોઠિયો ચરાવવા જાય. બેટા, આવી હટ ના કર. માતા, એ જે હોય તે મને અમીનો કૂપ અને ભસ્મ કંકળ આપો તો જ હા, નહીં તો ના. તો ઠીક છે, હું તને અમીનો કૂપ અને ભસ્મ કંકણ આપીશ, પરંતુ તું જંગલમાંથી પોઠિયાને ચરાવીને પાછો આવે ત્યારે મને પાછો આપી દેજે. જેવી માતા તમારી આજ્ઞા. તો લે આ અમીનો કૂપ અને ભસ્મ કંકર, અને સાંજે વહેલો આવી જજે. જેવી આજ્ઞા. અરે હવે દેવીને ખબર નથી કે હું કોણ છું. હું માયાવી રાક્ષસ. આ અમીનો કૂપ અને ભસ્મ કંકળ, આ અમીના કૂપને જો હું પી જાઉં તો અમર બની જાઉં, અમર. અને આ ભસ્મ કંકળ જો મારા માથે ચડાવું તો અમર્યા નામનો દૈત્ય બની જાઉં. હું કોણ? અમર્યા દૈત્ય. હું કોણ? અમર્યા.
આ તો પાવાની દેવી નો માલ રે મંગળા રાણી રે આ તો પાવાની દેવી નો માલ રે મંગળા રાણી રે મને બાળો રમાડવા દે મંગળા રાણી રે મને બાળો રમાડવા દે મંગળા રાણી રે તો રાજા દે હળનો બાળ રે મંગળા રાણી રે તો રાજા દે હળનો બાળ રે મંગળા રાણી રે મને બાળો પોડાડવા દે મંગળા રાણી રે મને બાળો પોડાડવા દે મંગળા રાણી રે અરે દાનવ તું કોણ છે? આલુડો, જો તમે મને કહ્યું હતું અમીનો કૂપ અને ભસ્મ કંકર લાવવાનું, પરંતુ આ અમીના કૂપને હું પી ગયો અને ભસ્મ કંકર મારા માથે છે. હું અમર્યા દૈત્ય બની ગયો. દૈત્ય હું કોણ? અમર્યા દૈત્ય, તેના લોકોનો રાજા. લાગે છે તારો પ્રાણ અહીંયા ખેંચી રહ્યો છે. તારું મરવાનું ટાણું આવ્યું છે, માટે સાવધાન. અને ભસ્મ કાગળને પ્રાપ્ત કર્યા પછી આરુડામાંથી બનેલો અમર્યો એ અમર્યો દૈત બની ગયો અને આ દેવીઓ સાથે મહાભયાનક યુદ્ધ કરી રહ્યો છે. જેમ જેમ લડતો જાય એમ એમ એ બમણી તાકાત એનામાં આવતી જતી હોય એમ દેવીઓ સાથે મહાભયાનક એકલા હાથે યુદ્ધ કરી રહ્યો છે. બમણી ત્રણની શક્તિથી દેવીઓ સાથે અમર્યો દૈત યુદ્ધ કરી રહ્યો છે. એના ચહેરા કે શરીર પર હાથ જરાય દેખાતો નથી. દેવીઓ સાથે મહાભયાનક યુદ્ધ કરી રહ્યો છે અમર્યો દૈત. મારા મૂછના દોરે બંધાવટ કરું છું.
રાક્ષસ આ તત્રી કોટીને બંધાણ કરો. હવે હું જાઉં છું કૈલાસ પર્વત પર પેલા લંગોટા પાસે. અમર્યા જયતે કહેવાય છે કે એક મૂછના વાળથી નવ દુર્ગાને બાંધી દીધી. કરવા આવી રહ્યો છે હે દેવી, હું એનાથી યુદ્ધ તો નહીં કરી શકું, પરંતુ હા, એને હરાવવાની એક યુક્તિ છે મારી પાસે. પ્રભુ, તમારા પાસે જે યુક્તિ હોય તેનો તમે જલ્દી ઉપયોગ કરો. અમર્યો દૈત્ય અહીં આવી રહ્યો છે. યુદ્ધ કર, નહીતર પાર્વતી સોંપી કૈલાસ છોડીને ચાલ્યો જા. હે અમર્યા, એમાં યુદ્ધ કરવાની જરૂરત નથી, પરંતુ હા, મારી એક શરત છે. જેમ હું કરું એમ તમે કરો, જેમ તમે કરો એમ હું કરું. બોલ લંગોટા, મારે શું કરવાનું છે? હે દૈત્યરાજ, મને અત્યારે નાચવાનું મન થાય છે. જેમ હું નાચું એમ તમે નાચો દૈત્યરાજ, તો હું કૈલાસ અને પાર્વતી છોડીને ચાલ્યો જાઉં. બ્રહ્મા, વિષ્ણુ, ક્યાં છો? આ તમારા લંગોટાને જોવો, તેના માથે મૃત્યુ ભમી રહ્યું છે અને તેને નાચવાનું મન થાય છે. ભલે લંગોટા, તારી ઈચ્છા પણ પૂરી કરતો જા.
લંગોટાએ મને નચી મારું ભસ્મ કંકલ છીનવી લીધું. તો લાવ આની સાથે યુદ્ધ કરી મારું ભસ્મ કંકલ મેળવી લો. લંગોટા તૈયાર. ભાગી જવા દે, નહીંતર મારું મૃત્યુ નિશ્ચિત છે. પ્રભુ અમરિયાને રોકી લો, તે નથી આવે દેવી દેવતાઓને હેરાન કરશે. હે સ્વામીનાથ, આ અમર્યો અહીંથી ભાગી ગયો. હવે નક્કી તે દેવી દેવતાઓને કષ્ટ આપશે અને તેમને હેરાન કરશે. એ દેવી, આનો એક જ ઉપાય છે. અત્યારે મેરુ પર્વત ઉપર દેવી આદ્યશક્તિ ચામુંડા બિરાજમાન છે અને તે નિંદ્રાધીન છે. માટે દેવી પુત્રને બોલાવીએ અને દેવી આદ્યશક્તિ ચામુંડાને જાગૃત કરીએ, તો જ આ અમર્યાનું મૃત્યુ નિશ્ચિત છે. જેવી પ્રભુની આજ્ઞા. બેટા નંદી, હાલ જ દેવી પુત્રને બોલાવી લાવો. એ પ્રભુની ઈચ્છા. હું તમારી જ રાહ જોતો હતો. હે દેવપુત્ર, તમારે અત્યારે મેરુ પર્વત ઉપર જવાનું છે. ત્યાં દેવી આદ્યશક્તિ ચામુંડા બિરાજમાન છે અને તે નિંદ્રાધીન છે. માટે લ્યો આ મારું ડમરું વગાડો અને દેવી આદ્યશક્તિ ચામુંડાને જાગૃત કરો. પરંતુ હા, તમે ત્યાં જાઓ તો તમે તેમના શીશ ભાગ તરફ રહેજો, કારણ કે તેમનો તેજ તમે નહીં જોઈ શકો. જેવી તમારી આજ્ઞા. મારી પરગટ તમે આપો તો મારી ઉંચીને ઊંડળ મેલ અને માથું કર્યું તે મેરું સમાન, પણ આપણું કર્યું માથને ઓછી ગો. અરે મરી જાગો ને મારી મની આજા. પણ મારી દિયાળી માં દિગંબરી અને મારી લાગુ પાય, પણ મારી દુખિયા દુખડા ભાગ્યો અને મારી વડી નજરિયા. તો મારી હળવા તમારા ભરો મારી બહુલા અને વલી ધરતી જિલ્લાની ભા. મારી ભેવનો ભાઈઓ જાય પણ મારી બિહરી જેવી અરે મારી જાગો વડી મારી વડી જેવી મારી માં અજિયા જગદી તમને દાદા દાદા મારી નમસ્કાર. મારી જાગો મારી વડી મારી ધરતી માથે દૈત્ય માયા જળફેર અરે મારી હરી મજાની જગલ કરી. એ મારી જાગો અરે મારી જાગો ઉભી કર્યો છો ને મારી જિંદગી અને મારી કારીગરો પણ મારી પાંગ
ભાગલે આવજો અરે મારી વડી ઓ મારી એ મારી વડી દેવી આજ ધરતી મત અરે મારી ધરતી મત લઈ છે અરે વડી વડિયા લઈ છે પૃથ્વી ઉપર દેવ દાનવ દેવોને અને માનવીઓને પકડાય અમર્યા દઈ કોઈ સીમા નથી રહેવા દીધી અને હાહાકાર મચાવી દીધો. હે જાગો માં વડી દેવી આજે અમર્યા દૈત્યનો સહાર કરો. હે દેવી પૂજા અત્યારે મને જગાડવાનું કારણ અરે આ પૃથ્વી ઉપર માનવ દેવતાઓને હકે અમર્યો દઈ રહેવા દેતો નથી, સુવા દેતો નથી. તો તમે જલ્દી હાહાકાર મચાવી દીધો પૃથ્વી ઉપર. તો તમે જલ્દી તમારા ત્રિશૂળ લઈ અને મારી દેવોને એનું રક્ષણ કરો. હે દેવી એનો સહાર કરો માં, સહાર કરો માં વડી દેવી. અમારી આ દૈત્ય પૃથ્વી પર હાહાકાર મચાવ્યો છે. હું ચંડી ચામુંડા ચંડ મુંડા હરનારી હમણાં જ તે તમારી આ દૈત્ય ચપટીમાં રોળી તેનો નાશ કરું છું. જય નવ દુર્ગાઓને તેમને બાંધી મૂકી છે, માટે લાવ તેમને પહેલા છોડાવો. હે દેવીઓ, તમને મુક્ત કરું છું, છોડાવું છું. અને ચાલો હવે મારી સાથે અમારી આ દૈત્યને રોળી રોળીને મારવાનો છે. નવ દુર્ગા આવે છે, મરવાનું નાટક કર્યું છે, માટે બચાવો. તને કોનો ભય છે? તને કોનો ભય છે? નવ દુર્ગા તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. ચાલ મરવાને તૈયાર થઈ જા. અરે પેલો લોકોમાં મને કોઈ નથી મારી શકે એવું, અને તું એક નારી મારો નાશ કરી. કોણ? અમર્યા દૈત્યરાજ આ દેવીને મારા ચરણોની દાસી બનાવી, તેને મારા ચરણોમાં નાખો. હે રાક્ષસ ચંડમુંડા ચંડી ચામુંડા, ચાલ મરવા તૈયાર થઈ જા. હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, માટે તૈયાર.
અને બા ચામુંડા સાથે મહાભયાનક યુદ્ધ મારો મગાસુર ભાગ્યો જાય દોડો દેવાળું જગત લેકે જાય મારો મગાસુર ભાગ્યો જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે ભાગી ભાગીને કેટલે જાય ચાલો બહેનો થે 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 કરતો જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે થે 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 કરતો જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે રાતલિયા રણમાં હાલ જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે રાતલિયા રણમાં હાલ જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે ખાડા ખબોચિયા કુંડતો જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે ખાડા ખબોચિયા કુંડતો જાય દોડો દેવાળું જગત લેકે જાય માતાજીની સરોવર હાલ્યો જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે થૈલા સરોવર દોડતો જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે વાહે વિહોતમાના પટકારા થાય દોડો દેવાળું જગત લેકે જાય અરે થૈલા સરોવરમાં સંભળાઈ જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે વાહે ખોડલમાના પડકારા થાય દોડો દેવાળું જગત લેકે જાય તેત્રીસ કોટી દેવીઓની શક્તિ વધી રહી છે મારી શક્તિ ઘટી રહી છે તો લાવ આ સામે સાયલાનું સરોવર છે તેમાં જઈને સંતાઈ જાઓ અરે થૈલા સરોવરમાં સંતાઈ જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે થૈલા સરોવરમાં સંતાઈ જાય દોડો દેવાળું જગત લેકે જાય અરે બહેનો આ તમારો રાક્ષસ તો સરોવરમાં સંતાઈ ગયો માટે ચાલો ત્યાંને સરોવરનું પાણી બધી બહેનો મળીને પી જઈએ અને શરણામત કરી જઈએ ત્યાં અમારી આ રાક્ષસને ત્યાંથી બહાર કાઢીને રોળી રોળીને મારવાનો છે થૈલા સરોવરમાં સંતાઈ જાય દોડો દેવાળું જગત લેકે અરે
એટલે જ જઈશ. 33 કોટી દેવીઓની શક્તિ વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે. તો લાવ, સામે ગાયનું કરતું છે, તેમાં જઈને સંતાઈ જાઓ. એ ગાયના કરકામાં સંતાઈ જાય લેકે જાય. અરે ગાયના કંકાળમાં સંતાઈ જાય થોડો દેવાળું જજે આહલ જાય. અરે ગાયના કંકાળમાં સંતાઈ જાય થોડો દેવાળું જજે આહલ જાય. અરે બહેનો, આ તો ગાયના કરકામાં સંતાઈ ગયો, માટે આપણે ત્યાં જવાય નહીં. આનો શું ઉપાય કરવો? આનો એક જ ઉપાય છે બેન, કે આપણે બધી બહેનો સૌ મળી આપણા અંગનો મેલ ઉતારી તેમાંથી નાની બાળકી બનાવી તેને શક્તિ પ્રગટ કરવી, શક્તિ આપી અને તે જ બહાર કાઢશે. મને ઉત્પન્ન કરવાનું કારણ એક જ, કે આ ગાયના કરકામાં અમર્યા નામનો રાક્ષસ સંતાઈ ગયો છે, તારે તેને બહાર કાઢવાનો છે. એમાં તમે નિર્ભય રહો, હું હાલ જ તે કંકાળમાંથી તે અમર્યા દૈત્યના બહાર કાઢું છું. પણ મારું નામ તો ધરાવ. તારું નામ? અમે સૌ નવે દુર્ગા અંગનો મેલ ઉતારી તને મેલમાંથી ઉત્પન્ન કરી છે, અમારી શક્તિ તને પ્રદાન કરી છે, માટે આજથી તારું નામ માં મેલડી. પૃથ્વી પર પ્રસિદ્ધ સૌ લોકો તને પૂછશે અને બધાનું કલ્યાણ કરશે. આજથી તારું નામ માં મેલડી. બોલો બોલની માત કી. મેલડી દેવી વાહે મેલડી દેવી કરતો જાય થોડો દેવાળું કેટલે કેરા કરતો જાય થોડો દેવાળું કેટલે કેરા મેલડી દેવી કા કરી જાય મેલડી દેવી હાલ્યા જાય થોડો દેવાળું કેટલે કેરા અવાજ ના કરો ભાઈ. અરે રાતડિયા રણ માં રોડ્યો રે તમારો દીનો બાળકો. અરે શક્તિ હારે યુદ્ધમાં જા રે તમારો દીનો બાળકો.
અરે શક્તિ હારે યુદ્ધ માંડ્યા રે માં પાર્વતીનો બાળકો ચામુંડ હારે યુદ્ધ માંડ્યા રે માં પાર્વતીનો બાળકો અરે માર્યો નથી રે આ મરદો રે માતા પાર્વતીનો બાળકો એ કેવું નથી આ માનતો રે માતા પાર્વતીનો બાળકો બાળકો એ કેવું નથી આ માનતો રે માતા પાર્વતીનો બાળો અરે ભોળા હારે યુદ્ધ માંડ્યા રે માતા પાર્વતીનો બાળકો અરે શંકર હારે યુદ્ધ માંડ્યા રે માતા પાર્વતીનો બાળકો હે રણમાં રોળી હેરી માર્યો રે માતા પાર્વતીનો બાળકો હે રાતળિયા રણમાં રોળ્યો રે માતા પાર્વતીનો બાળો હે દેવ્યું રોળી હેરી માર્યો રે માતા પાર્વતીનો બાળકો બોલો સત્યનાથ કી જય માત કી બોલો